टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચારમાં આગળ વાત કરીએ તો વાવાઝોડા ફેંગલે લેન્ડફોલ કરતા જ તબાહી મચાવી છે। તમિલનાડુ અને પુડુચેરીમાં વાવાઝોડાએ તબાહી મચાવી છે। ફેંગલના કારણે પુડુચેરીમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। ભારે વરસાદથી લોકોના ઘરોમાં પાણી ભરાયા છે। ફેંગલે ગઈકાલે લેન્ડફોલ કર્યું ત્યારબાદથી જ ભારે વરસાદની શરૂઆત થઈ। ફેંગલના કારણે પવનની ગતિ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની રહી। તમિલનાડુ અને પુડુચેરીમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી છે। પોલીસ, ફાયર બ્રિગેડ અને ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ પણ તૈનાત છે। તો ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા। તમિલનાડુ અને પુડુચેરીમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે। લોકો છે કે જે કામ વગર ઘરની બહાર ન નીકળે તે માટે પણ લોકોને અહીંયા સૂચના આપવામાં આવી છે। ફેંગલ વાવાઝોડાને કારણે તબાહીના આ દ્રશ્યો લેન્ડફોલ થયું અને ત્યારબાદથી જ ભારેથી અતિભારે વરસાદ છે તે તમિલનાડુ અને પુડુચેરીમાં વરસી રહ્યો છે। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ અત્યારે સતત તૈનાત છે। ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ પણ સતત તૈનાત છે। બચાવ અને રાહતની કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી છે, કારણ કે વાવાઝોડા ફેંગલે લેન્ડફોલ કરતા જ તબાહી મચાવી છે અને આ જ તબાહીના દ્રશ્યો છે કે જે સામે આવ્યા છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। બીજી તરફ રાહતની માંગણી પણ છે તે લોકો કરી રહ્યા છે। તમિલનાડુ અને પુડુચેરીના આ દ્રશ્યો છે કે જ્યાં એક તરફ વાવાઝોડાએ તબાહી મચાવી છે અને બીજી તરફ હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે।